મારા ઘરની નજીક દુકાન ચલાવતી ભાભી સાથે મારી મિત્રતા થઈ ગઈ હતી. લોકડાઉનના દિવસોમાં હું તેની દુકાને આવતો જતો હતો. આંખોમાં ઈશારા થયા અને એક રાત્રે ભાભી પલ્લુ વડે મોઢું ઢાંકીને મારા રૂમમાં આવી. મેં તેને અંદર બોલાવી અને તેણે તેનું માથું બહાર કાઢ્યું અને કોઈએ તેને જોઈ છે કે કેમ તે જોવા માટે આસપાસ જોયું. અને પછી અમે આખી રાત. હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી નવી રોમાંચક વાર્તામાં. આશા છે કે આ વાર્તા તમને ખૂબ જ ગમશે. મારું નામ જયદીપ છે અને હું અમદાવાદમાં નોકરી કરું છું. પણ લોકડાઉનને કારણે મારે ઘરે રહીને ત્યાંથી જ કામ કરવાનું થયું. મારા ઘરમાં મારા માતા પિતા, એક ભાઈ અને એક બહેન છે. જ્યારે પ્રથમ લોકડાઉન ખુલ્યું ત્યારે પણ મારી કંપનીએ ઘરેથી જ કામ કરવાનું ચાલુ રાખ્યું. હું ઘરમાંથી જ કામ કરતો રહ્યો. ઓફિસના કામ ઉપરાંત ઘરની બહારના કામોમાં પણ મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું. અમારા ઘરની નજીક એક કરિયાણાની દુકાન હતી. તેના માલિક મનીષભાઈ પોતાના પરિવાર સાથે દુકાનના ઉપરના માળે રહેતા. તેમના પરિવારમાં તેમના બાળકો અને માતા પિતા હતા. તેમનું ઘર 2 માળનું હતું અને નીચેના માળમાં તેમની દુકાન હતી. આ દુકાન આખા મહોલ્લાની એકમાત્ર કરિયાણાની દુકાન હતી, જેના કારણે ત્યાં હંમેશા ભીડ રહેતી. મનીષભાઈની પત્ની કવિતા ભાભી લગભગ 28 વર્ષની હતી. હું તેમને હંમેશા ભાભી કહેતો. દુકાન પર આવતા લોકોમાં અડધા તો કવિતા ભાભીની સુંદરતા જોવા માટે જ આવતા હતા. તેઓ વાતે વાતે થોડુંક સામાન ખરીદી લેતા, પણ હકીકતમાં તે કવિતા ભાભી પર નજર રાખતા હતા. જ્યારે હું પણ દુકાન પર કંઈક લેવા જતો ત્યારે બધાની નજરોથી બચીને કવિતા ભાભી સાથે થોડી વાતચીત કરતો. જયદીપ, તમે અમદાવાદથી ક્યારે આવ્યા? કવિતા ભાભીએ મને એક દિવસ ખુશ થઈને પૂછ્યું. હમણાં જ આવ્યો છું, મેં જવાબ આપ્યો. તેની મીઠી વાતો સાંભળીને મારું મન ખુશ થઈ જતું. કદાચ તેમને ખબર ન હતી કે લોકો તેમને કેવી નજરે જુએ છે. મને ઘરેથી કામ કરતા 2 મહિના થઈ ગયા હતા, પણ હું મારા કામ પર યોગ્ય ધ્યાન આપી શકતો ન હતો. તેથી મેં એક અલગ રૂમ ભાડે લેવા વિચાર્યું. હું મારા ઘરથી થોડીક દૂર એક રૂમ ભાડે લઈ લીધો. હવે હું સવારે નાસ્તો કરીને ફ્લેટ પર જઈને કામ કરતો. બપોરે લંચ માટે ઘરે આવતો અને રાત્રે જમવા માટે પરત ફ્લેટ પર જતો. મારી ઘરે વાતચીત કરીને મેં ઘરની કામવાળી બાઈને મારા ફ્લેટની સાફ સફાઈ કરવા માટે રાખી. થોડા સમય બાદ મને ખબર પડી કે કવિતા ભાભી હવે દુકાન પર ઓછા દેખાય છે. પૂછપરછ કરવા પછી જાણવા મળ્યું કે તેમના પતિને કવિતા ભાભીનું આ રીતે દુકાન પર કામ કરવું પસંદ ન હતું. 2 દિવસ પછી મેં મારી કામવાળી બાઈને બીજા મજૂર સાથે વાત કરતા સાંભળ્યું. શું તમે સાંભળ્યું? કવિતા ભાભીને તેના પતિએ બાજુના મહોલ્લાના એક છોકરા સાથે જોઈ લીધી હતી. આ સાંભળી હવે કવિતા ભાભી માટે મારી દ્રષ્ટિ થોડીક બદલાઈ ગઈ. હવે તેમને જોઈને મારા મનમાં અલગ જ કલ્પનાઓ થવા લાગી. દિવસો પસાર થતા કવિતા ભાભી ફરી દુકાન પર નજરે પડવા લાગી. મહોલ્લાના અન્ય લોકોના કહેવા પ્રમાણે કવિતા ભાભીના પતિએ દુકાન ચલાવવાની જવાબદારી તેને ફરી સોંપી હતી. આ દરમિયાન મારું કવિતા ભાભી પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું. હું રોજ નવા બહાના બનાવીને દુકાન પર જતો અને ભાભી સાથે થોડીક વાતચીત કરવાની તક શોધતો. એક દિવસ મેં ભાભીને સામાન માટેની એક લિસ્ટ આપી અને કહ્યું, ભાભી, આ બધું પેક કરીને રાખો, હું સાંજે લઈને જઈશ. જ્યારે હું સાંજે મારો સામાન લેવા ગયો ત્યારે કવિતા ભાભીએ
હળવા સ્નેહભર્યા સ્વર સાથે કહ્યું, જયદીપ, તમારો બધો સામાન તૈયાર છે અને બાકીનું થોડુંક જ સેકન્ડમાં પેક થઈ જશે. તે દરમિયાન દુકાનમાં 2-3 ગ્રાહકો બાકી હતા. હું ત્યાં જ ઊભો રહેલો હતો અને ભાભી વાત કરવાના મિજાજમાં હતી. ભાભીએ તે ગ્રાહકોને છૂટા કર્યા અને પછી કહ્યું, તમે નોકરી તો ઘરેથી જ કરો છો, બરાબર છે ને? આમ તો તમારી કંપનીએ તમને હજી મેરઠ ન બોલાવ્યો. ભાભીએ કૌતુકપૂર્વક પૂછ્યું. હા ભાભી, હાલમાં તો અહીં જ રહીને બધું સારી રીતે સંભાળું છું, મેં મીઠો જવાબ આપ્યો. તે સાંભળીને ભાભી થોડું સ્મિત કરી અને પાછળના કાઉન્ટર તરફ વળી. થોડી વાર પછી મારે અને ભાભી વચ્ચે કોઈ અન્ય ગ્રાહક ન હતો. કવિતા ભાભી જોતા જ સમજી ગઈ કે મારી વૃત્તિ થોડીક જુદી છે. હસતા હસતા તેઓએ કહ્યું, જયદીપ, તમારું બચેલું સામાન અહીં રાખી દીધું છે. બાકીનો સામાન મનીષ લાવી રહ્યો છે. બીજું કંઈક જોઈએ છે? મેં વિવેકથી કહ્યું, હા, મારે દૂધ જોઈએ છે. ભાભીએ સ્મિત સાથે પૂછ્યું કે તમને કયું જોઈએ છે? એ સાંભળી હું પોતાની જગ્યાએથી આગળ વધ્યો. ભાભી, મને અમૂલનું તાજું દૂધ આપી દો. કવિતા ભાભી ફરી એકવાર મીઠા સ્વર સાથે હસી પડી અને દૂધ આપતી વખતે મારા તરફ મસ્તીભરી દ્રષ્ટિ કરી. થોડા દિવસ પછી મારી નવી સફર શરૂ થઈ. હવે હું મારા ફ્લેટ પર ચા બનાવતો અને ભોજન પણ ત્યાં જ કરતો. કવિતા ભાભીના પતિ દૂધ આપવા માટે આવતા, પણ એક દિવસ આ કાર્ય માટે કવિતા ભાભી પોતે જ પહોંચી. તમે દૂધ આપવા કેમ આવી? તમારા પતિ ક્યાં છે? મેં આશ્ચર્યભર્યા સ્વર સાથે પૂછ્યું. મારા પતિને કોવિડ થયો છે. તેઓ ઘરમાં અલગ રાખવામાં આવ્યા છે. હવે હું જ દૂધ આપતી રહીશ, ભાભીએ કહ્યું. આ સાંભળી મારું મન આનંદથી છલકાઈ ગયું. મને લાગ્યું કે હવે કવિતા ભાભી સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળશે. કવિતા ભાભી રોજ સવારે દૂધ આપવા માટે આવવા લાગી. હંમેશા શરમાળ ભરેલી આંખો અને એક હળવી સ્મિત સાથે ભાભી મારા ફ્લેટની બેલ વગાડતી. એક દિવસ મેં તેમને થોડું રોકીને વાત કરવા પ્રયત્ન કર્યો. ભાભી, તમારું કામ કેવી રીતે ચાલી રહ્યું છે? તમારા પતિનું સ્વાસ્થ્ય કેમ છે? મેં કાળજીપૂર્વક પૂછ્યું. હા, હાલમાં બધું ઠીક છે. પતિ ઘરે આરામ કરી રહ્યા છે. ઘરમાં બધું જ હું જોઈ રહી છું. તમે જાણો છો ને, મજૂર પણ કામ પર નથી આવતા. ભાભી બોલતી રહી. તેમની આ વાતો દરમિયાન મને એક વિચિત્ર આકર્ષણ અનુભવાયું. એ દિવસ પછી મેં ખાસ પ્લાન બનાવ્યો. એકવાર હું દૂધ લઈને પોતાના રસોડામાં લઈ ગયો અને તરત જ દૂધમાં લીંબુ બીચકાડ્યું, જેથી તે ફાટે. તે પછી મેં કવિતા ભાભીને કિચન તરફ બોલાવ્યા. ભાભી જુઓ, આ દૂધ શું થઈ ગયું? લાગે છે કે આ દૂધ પહેલાંથી જ ફાટેલું હતું, મેં એક નાટકીય અવાજમાં કહ્યું. ભાભી થોડી આશ્ચર્યમાં આવીને બોલી, અરે, એ કેવી રીતે થઈ શકે? હું તો ચેક કરીને જ લાવું છું. આ બધું તમારું જ છે, તમે જ ચેક કરી શકો છો, મેં મજાક સાથે કહ્યું. કવિતા ભાભી મારા કિચનમાં આવી ત્યારે તેમણે દૂધને જોઈને હસીને કહ્યું, કોઈ વાત નહીં, હું બીજું દૂધ લઈ આવું છું. તેઓ તાત્કાળ પટેલું કાઢ્યું અને ફરી દૂધ ગરમ કરવા લાગી. હું પાછળ ઊભો રહ્યો અને એક ક્ષણમાં મેં તેમનો હાથ પકડી લીધો. જયદીપ, આ શું કરી રહ્યા છો? ભાભીએ મીઠી ટોણી સાથે કહ્યું, પણ આ વખતે તેઓ થોડું અસહજ લાગ્યા. કશું નહીં ભાભી, હું તો માત્ર તમારી મદદ કરી રહ્યો છું, મેં શાંતિપૂર્વક જવાબ આપ્યો. પણ આ બધું યોગ્ય નથી. જો કોઈ જોઈ લે તો? તેઓએ શરમથી વાત અટકાવી. કોઈ નહીં જોઈ શકે. તમારા પતિ તો કોવિડના કારણે ઘરમાં જ છે અને જો કોઈ જાણશે નહીં તો કશું નુકસાન નહીં થાય, મેં નિડર અવાજમાં કહ્યું. કવિતા ભાભી થોડી ક્ષણ માટે મૌન રહી. પછી તેઓએ દૂધ પતીલામાં ગરમ કર્યું અને મને આપ્યું. હવે મને જવા દો, ઘણા કામ બાકી છે.
તેઓએ કહ્યું અને તરત ઘર તરફ જતી રહી. રાત્રે હું કામ પૂરું કરીને મારા ફ્લેટમાં આરામ કરતો હતો. કવિતા ભાભીના વિચારો મારા મગજમાં ફરતા રહ્યા. આજે જે બન્યું તેણે મારું ધ્યાન બાંધી રાખ્યું. થોડા દિવસો બાદ એક સાંજે ફરીથી બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો કવિતા ભાભી બાજુમાં પલ્લુથી ચહેરો ઢાંકીને ઊભી હતી. હું ઉત્સુક થઈ ગયો કે આ વખતે શું કારણ હશે. મેં તેને અંદર બોલાવી અને તેણે તેનું માથું બહાર કાઢ્યું અને કોઈએ તેને જોઈ છે કે કેમ તે જોવા માટે આસપાસ જોયું. હવે હું ખૂબ ખુશ હતો કે આજે મારી લોટરી લાગી ગઈ છે. ભાભી અને મારી વચ્ચે મિત્રતા ખૂબ જ મજબૂત બની ગઈ હતી અને જ્યારે પણ કવિતા ભાભીને સમય મળતો ત્યારે તે દૂધ આપવાના બહાને મારા ફ્લેટ પર આવતી હતી. તો મિત્રો, આ આજની વાર્તા તમને કેવી લાગી તે અમને કોમેન્ટમાં જણાવો. અને આ સ્ટોરી કાલ્પનિક છે તો તેને ફક્ત મનોરંજન તરીકે લો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો.